નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 12થની ગુજરાત બોર્ડની સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશની વાત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ 5th યુનિટના ફર્સ્ટ રીડની અને ટાઇટલ છે એન્ડ્સ. આપણે એક યુનિટ છે, આગળનો ચોથો યુનિટ, એની એક પોએમ છે, એને હાલ પૂરતી સ્કીપ કરી છે. એને આપણે પછી જોઈ લઈશું. બહુ નાની પોએમ છે એટલા માટે સ્કીપ કરી છે મેં, બરાબર. ગમે ત્યારે આપણે એને વચ્ચે લઈ લઈશું. ઓકે, એન્ડ્સ 5મો યુનિટ છે અને પહેલું રીડ છે 5મા યુનિટનું. એન્ડ્સ શબ્દ કંઈ નવો નથી, કીડીઓ, કીડીની વાત છે. હવે તમે એમ કે કીડી ઉપર આખો યુનિટ આપ્યો, પણ એટલી મસ્ત, એટલી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આમાં કીડીઓ વિશેની છે કે તમને ખરેખર જાણવાની મજા આવશે. અને આ શોર્ટ નોટ તો આ યુનિટમાંથી હશે, ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ નોટ માટે પણ. ઓકે, તો આજે આપણે વાત કરવાના છીએ 5મા યુનિટના પહેલા રીડની, અને એ છે એન્ડ્સ. અને તમને ખબર છે કે આપણે યુનિટ શરૂ કરીએ એ પહેલાં એકવાર ગ્લોસરી જોઈએ છીએ. બીજું એકવાર યાદ કરાવી દઉં હજુ પણ તમને કે જે લોકોએ પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો મહેરબાની કરીને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને એના વિડીયોના નોટિફિકેશન્સ છે એ તમને સમયસર મળે. ઓકે, જોઈએ. જેટલું પણ છે એન્ડ્સ વિશેનું જ છે. કીડીઓ પાસેથી શીખવાનું પણ ઘણું બધું છે. એક તો ટીમ વર્ક શીખવાનું છે. તમારી ટેક્સ્ટ બુક છે તો 49 પેજ ઉપર લખ્યું છે ટીમ વર્ક, બરાબર. ડિસિપ્લિન કીડીઓ પાસેથી શીખવાનું છે, હાર્ડ વર્ક શીખવાનું છે, કેટલું બધું કીડીઓ પાસેથી શીખવાનું છે. ઓકે, તો પહેલાં તો આપણે આ યુનિટ શીખીએ, પછી એ બધું જોઈશું. પીટ, પીટ એટલે હોલ, ડીચ, ખાડો જેને કહીએ. બીટ્સ, બીટ્સ એટલે નાના નાના કણ. એન્થિલ, એન્થિલ એટલે રાફડો જેને ગુજરાતીમાં કહીએ એ. એના પછી છે આર્ડિયસ, આર્ડિયસ એટલે ડિફિકલ્ટ, મુશ્કેલ. લેબરસ, મહેનતું. સ્ટીપ, સ્ટીપ એટલે શું કહેવાય, આપણે એકદમ આમ ઢાળ ન હોય સીધો, એને સ્ટીપ કહેવાય. શાર્પ વર્ટિકલ સ્લોપ. એના પછી છે ક્લિફ, ક્લિફ એટલે સ્ટીપ રોક, એકદમ આમ એકદમ ઢાળવાળું ચઢાણ હોય ને, એકદમ ઢાળવાળું ચઢાણ, ઢાળવાળો પથ્થર હોય, એને ક્લિફ કહેવાય. એના પછી છે ક્લિયર. હવે ક્લિયર હવે એટલે રસ્તામાંથી દૂર કરવું, ટુ રિમૂવ. એના પછી છે ફૂટહોલ્ડ, ફૂટહોલ્ડ એટલે પગ રાખવાની જગ્યા. એરિયા ઓફ રોક વેર વન કેન સેફલી પુટ વન્સ ફૂટ વાઇલ ક્લાઇમ્બિંગ. જ્યારે કોઈ વ્યક્તિ ચઢતી હોય ત્યારે કોઈ વ્યક્તિ છે એ સલામત રીતે પોતાનો પગ રાખી શકે એવી પગ રાખવાની જગ્યા હોય ચઢાણ કરતી વખતેની, એને ફૂટહોલ્ડ કહેવાય. આગળ જોઈએ. અમેઝિંગ, અમેઝિંગ એટલે અદ્ભુત, સરપ્રાઇઝિંગ જેને આપણે કહીએ. સોરી, સ્લાઇડ ફરી ગઈ. ઓકે, ક્રીચર, ક્રીચર એટલે લિવિંગ બિંગ, કોઈ પણ જીવંત વસ્તુ હોય એને ક્રીચર કહેવાય, કોઈ પણ જીવંત વસ્તુ. ચ્યુડ અપ, ચ્યુડ અપ એટલે ક્રસ્ડ, ચાવવું. એના પછી છે ફિરોસિયસ, ફિરોસિયસ એટલે બાર્બરસ, એકદમ આમ ક્રોધિત, ધૃણાવાળું. એના પછી છે શ્વેલો, શ્વેલો એટલે ગળી જવું. એના પછી છે, ક્યાં ગયું, ટૂંકટુ, ટૂંકટુ એટલે શરૂઆત કરવી. ડોમેસ્ટિક, ડોમેસ્ટિકનો અહીંયા મતલબ થઈ પાલતું. એના પછી છે ઇન્ડોલેન્ટ, ઇન્ડોલેન્ટ એટલે આળસુ. રેલિશ, રેલિશ એટલે આનંદ લેવો. એના પછી છે એમ્બ્યુશ, એમ્બ્યુશ એટલે એટેક કરવું, હુમલો કરવો. એબડક્ટ, એબડક્ટ એટલે કેરી ઓફ, દૂર લઈ જવું. એના પછી છે કમ્પેલ્ડ, કમ્પેલ એટલે ફરજ પાડવી. ડ્રજરી, ડ્રજરી એટલે શું કહેવાય, ઢસરડો કહીએ ને, ઢસરડો. લેબર વર્ક, આમ શું કહેવાય, બહુ કામ કરવું એને. ઓન ધ મૂવ, ઓન ધ મૂવ એટલે વન્ડરિંગ, હરતું ફરતું હોય એવું. ડિવોર, ડિવોર એટલે ઈટ, ખાઈ જવું, ભરખી જવું. ફ્લી, ફ્લી એટલે છૂમંતર થઈ જવું, ભાગી જવું. ઓકે, યુનિટ શરૂ કરીએ. પેન્સિલ અથવા પેન તમારી પાસે જ રાખજો. The following behavior was noticed by a scientist who was making a study of ants. નીચેનું વર્તન છે એ ધ ફોલોઈંગ બિહેવિયર એટલે નીચેનું વર્તન, એટલે હવે જે આપણને કહેવામાં આવે છે વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક દ્વારા નોટિસ કરવામાં આવ્યું હતું.
એ શું કરતા હતા વૈજ્ઞાનિક? હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ, જે કીડીઓનો અભ્યાસ કરતા હતા. અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. હવે આપણને એક સિચ્યુએશન આપવામાં આવે છે કે જેની અંદર કીડીઓ કઈ રીતે બિહેવ કરે છે એની વાત કરી છે. બહુ મસ્ત સિચ્યુએશન છે, બરોબર? ધ્યાનથી સાંભળજો, નોટ કરજો, સમજજો. અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. પીટ એટલે ખાડો. કેટલી બધી કીડીઓ છે ખાડામાં હતી. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ. ખાડામાં શું કામ હતી? કારણ કે ત્યાં એમણે કેટલીક માખીઓ મારી હતી. અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. અને બીજા કેટલાક ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુને માર્યા હતા. શેના માટે? ખોરાક માટે. ધ એન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ. બીટ્સ એટલે નાના નાના કણ. સ્મોલ બીટ્સ એટલે નાના કણ. ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્થિલ. એન્થિલ એટલે દર. હવે આ કીડીઓએ શું કર્યું? તો કે જે પણ માખીઓ મારી હતી, જીવજંતુ માર્યા હતા, એના નાના નાના કણને એ બધી કીડીઓ છે ક્યાં લઈ જતી હતી? પોતાના દરે. કારણ કે જે પણ ખોરાક હતો એને દર સુધી પહોંચાડવાનો હતો. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. અને આ કામ છે એ કીડીઓ માટે બહુ મુશ્કેલ હતું. કીડીઓ માટે કંઈ સહેલું નહોતું આ કામ. ધ સાઇડ્સ ઓફ ધ પીટ. સાઇડ્સ ઓફ ધ પીટ એટલે ખાડાની બાજુનું ચઢાણ. વેર સ્ટીપ. એકદમ આમ ઢાળવાળું હતું, એકદમ સીધું ચઢાણ હતું. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ. અને કીડીઓનું કદને ધ્યાનમાં લઈએ તો ધ લોડ્સ દે વેર કેરિંગ વેર વેરી હેવી. જે કીડીઓ એના વજનના પ્રમાણમાં જે વજન ઉચકીને જતી હતી, કીડીઓના કદના પ્રમાણમાં જે વજન હતો એ બહુ વધારે હતો. It was as if a group of men were carrying weight of 200 pound each. અને કેટલો વજન હતો? પાઉન્ડ છે માપનનું એકમ છે, યાદ રાખજો. પાઉન્ડ જેવી રીતે કિલોગ્રામ માપનનું એકમ છે, એવી રીતે પાઉન્ડ છે એ પણ માપનનું એકમ છે. It was as if a group of men were carrying a weight of 200 pound each. જાણે કે એક માણસનું ગ્રુપ હોય અને બધા માણસોના ખભે 200 પાઉન્ડનો વજન આવે ને, એટલો વજન એ આ કીડીઓના ખભે હતો. જાણે કે એના કદના સરખામણીમાં, એમ સમજો. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ. ક્લિફ એટલે નાની એવી ટેકરી, જેને પથ્થરની ટેકરી કહીએ. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને એટલો વજન હતો, એટલું જ નહીં, પણ એ ટાઈમે એને એક ટેકરી પણ ચડવાની હતી. ખાડામાંથી બહાર પણ નીકળવાનું હતું. ધ એન્ડ્સ ઇમિડિયેટલી. હવે કીડીઓ શું કરે છે? તો કે ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. હવે કીડીઓએ તાત્કાલિક રીતે, ઓર્ગેનાઇઝ એટલે ગોઠવણી કરી, કામની ગોઠવણી કરી નાખી આ રીતે. એટલે બરોબર પ્લાનિંગ કર્યું. કીડીઓ પણ પ્લાનિંગ કરતા હોય તો આપણે બોર્ડમાં છીએ તો આપણે તો પ્લાનિંગ કરવું જ જોઈએ. while some were carrying up the bits of the insects. કેટલીક કીડીઓ છે એ આ જીવજંતુના નાના નાના ભાગને ઉચકીને જતી હતી. ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ. અને બીજી કીડીઓ છે એ સામે ગઈ. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન્સ ધેટ ઓબ્સ્ટ્રેક્ટેડ ધ વે. અને આ કીડીઓ જે વજન ઉચકીને જતી હતી એની પાછળ પાછળ બીજી કીડીઓ છે, એણે શું કર્યું? તો કે દે ક્લિયર્ડ અવે. એણે રસ્તો ચોખ્ખો કર્યો. સેન્ડ એટલે કોઈ રેતીનું કણ હોય, અથવા તો સ્મોલ સ્ટોન ધેટ, નાનો એવો પથ્થર હોય, ધેટ ઓબ્સ્ટ્રેક્ટેડ ધ વે, જે એના રસ્તામાં નડતો હોય એ નાના પથ્થરને દૂર કર્યો. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. હવે કેટલીક જગ્યા એવી હતી આ ખાડામાંથી બહાર નીકળવા માટે કે જ્યાં એમને પગ રાખવો મુશ્કેલ હતો. ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્વ્સ ઇન સચ અ વે. ત્યારે શું કર્યું? જ્યાં પગ રાખવાની જગ્યા ન મળે ત્યાં શું કર્યું? તો કે એ કીડીઓ જેમની પાસે વજન નથી, એ કીડીઓ એવી રીતે ઊભી રહી જતી. શું કહે છે? ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્વ્સ ઇન સચ અ વે. એવી રીતે ઊભી થઈ જતી ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ વુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. કે જે કીડીઓ વજન ઉચકીને જતી હતી આરામથી એના ઉપર થઈને જઈ શકે એવી રીતે એ ઊભી થઈ જતી. નિયર ધ ટોપ ઓફ ધ પીટ. અને ખાડાની ટોચ ઉપર, જે ટેકરો હતો એની ટોચ ઉપર, હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ. એક નાની એવી જગ્યા હતી ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ. શું કહે છે? નિયર ધ ટોપ ઓફ ધ પીટ. હું આગળના પેરેગ્રાફનું બોલું છું કારણ કે વાક્ય અધૂરું છે એટલા માટે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ. જે ખાડો હતો એના સાવ ઉપરી સતહ ઉપર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ. નાનો એવો ભાગ એવો હતો વે વિચ વોઝ
કમ્પ્લીટલી, અને એ કેવો છે, કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીડ, એકદમ લીસો હતો. અને સ્ટીપ છે એટલે સીધા ચઢાણવાળો હતો. મતલબ કે ઉપરનો ભાગ ધીમે ધીમે ઉપર તો પહોંચી ગઈ, પણ જે ઉપરનો ભાગ કે જ્યાંથી સાવ બહાર નીકળવાનું હતું ને, એ ભાગ એકદમ સીધો હતો. ઓકે, પછી શું થયું તો કે હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ. હવે અહીંયા તો પગ રાખવાની જગ્યા જ નહોતી. ધ એન્ડ્સ કેમ અપ ધીઝ પોઈન્ટ્સ. હવે કીડીઓ આ પોઈન્ટ સુધી પહોંચી. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. અને અહીંયા એમની પ્રોગ્રેસ છે અટકી ગઈ, હવે આગળ નહોતી વધી શકે એમ. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગ્યું કે આફ્ટર ઓલ they had been defeated. ડિફીટ એટલે હારી ગઈ, એવું લાગ્યું કીડીઓ હારી ગઈ, હવે પાછું નીચે જવું પડશે. Of the many ants which tried to climb this part. કેટલી બધી આ કીડીઓમાંથી ઘણી બધી કીડીઓએ આ ભાગ પસાર કરવાની કોશિશ કરી. ઓનલી વન રીચ ધ ટોપ. અને એમાંથી માત્ર એક જ કીડી ટોચ ઉપર પહોંચી શકી. This one was immediately made by number of ants from the anthill. અને આ જે કીડી જે એક પહોંચી ગઈ એ એન્થિલ પોતાના દરમાં જઈ અને ત્યાં કેટલી બધી બીજી કીડીઓને મળી. ટુ whom it conveyed a message. અને એમને એક સંદેશો આપ્યો. શું સંદેશો આપ્યો? કે આપણા ભાઈઓ છે ને બહેનો છે એ બધા ખાડામાં ફસાયા છે, આવો સંદેશો દઈ દીધો. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. અને હવે એક અદ્ભુત વસ્તુ થાય છે. શું થાય છે? ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન into the pit. જે ટોપ ઉપર જે કીડીઓ હતી, કોણ? જે બાર હતી, એ બધી કીડીઓ છે એ નીચે આવવા લાગે છે, જ્યાં કીડીઓ ફસાઈ હતી એ ખાડામાં. The ants at the top began climbing down into the pit backward. એ નીચે જવા લાગે છે. Each holding the tail end of another. એક કીડીએ બીજી કીડીની પૂંછડી પકડેલી છે. ચિત્રમાં જુઓ કેવી રીતે થાય છે, એવી રીતે. Another ant in front. And in this way, અને આવી રીતે an ant chain was soon formed. આવી રીતે એક એન્ટની આખી ચેઇન, એક સાંકળ બની. which slowly dropped down the steep side. અને ધીમે ધીમે પેલા ઢાળવાળા ખાડામાં ગઈ. when it reached the ants waiting with their loads. અને આ સાંકળ, આ કીડીની સાંકળ ધીમે ધીમે ત્યાં સુધી પહોંચી કે જ્યાં પેલી કીડીઓ છે વજન સાથે રાહ જોઈ રહી હતી. તે ઇઝીલી ક્લાઇમ્ડ અપ. પેલી રાહ જોતી વજન ઉપાડેલી કીડીઓ આ સાંકળ કીડીઓ ઉપરથી પસાર થઈ ગઈ. અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ ઓફ ધ ટોપ. અને ધીમે ધીમે એ બધી કીડીઓ વજન સાથે બહાર આવી ગઈ. હવે વિચાર કરો કેટલું ઓર્ગેનાઇઝડ. સચ બિહેવિયર, આવું વર્તન. શોવિંગ ધ એડપ્ટનેસ એટલે થાય સ્કિલ, કૌશલ્ય જેને આપણે કહીએ. એડપ્ટનેસ ઓફ એન્ડ્સ, આ કીડીઓની સ્કિલ બતાવે છે, કીડીઓની આવડત બતાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. ઘણા બધા લોકોએ આને ધ્યાનમાં લીધું છે અને ઘણા એનો અભ્યાસ પણ કર્યો છે. નાવ, અને હવે સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. વિજ્ઞાને પણ કીડીઓના જીવન વિશેની કેટલીક બાબતો શોધી છે. એન્ડ વિચ સીમ ટુ શો ધેટ, અને એવું બતાવે છે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. કે આ ટાઇની ક્રીચર, નાનું જે જંતુ છે એટલે કે કીડી, એનું બુદ્ધિનું સ્તર છે એ માણસના બુદ્ધિના સ્તરથી ખૂબ નજીક છે. તો વિચાર કરો તો જ આવું ઇન્ટેલિજન્ટ કામ કરી શકે ને. નોટ ઓલ સાયન્ટિસ્ટ કોન્સીડ એટલે સ્વીકારવું. ટુ ધીસ વ્યૂ, બધા વૈજ્ઞાનિકો આ વ્યૂ, આ મતને નથી સ્વીકારતા. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ, પરંતુ તમે આમાંથી કેટલીક ફેક્ટ્સ જોઈ શકો. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, અને તમારું પોતાનું મંતવ્ય બનાવી શકો. બરાબર, વૈજ્ઞાનિકો સ્વીકારે કે ન સ્વીકારે, તમે તમારું મંતવ્ય બનાવી શકો. ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. હવે કેટલીક કીડીઓ છે એ ખેતી કરે છે. યુ મે નો that it was a big leap એટલે કદમ, for human progress when man gave up એટલે છોડી દેવું, being a full time hunter and took to farming. તમને ખબર હશે, હવે પહેલાં આપણને વાત કરી છે કે આ કીડીઓ છે ખેતી કરે છે. ખેતી એટલે આપણે જેમ ખેતી કરીએ છીએ ટ્રેક્ટરને, હળને, બળદને લઈને, એવી રીતે ખેતી નહીં. તમે પાછું એવું ચિત્ર મનમાં બનાવી લીધું હશે.
પણ અલગ રીતે જોઈએ કઈ રીતે. યુ મે નો, તમને ખબર હશે, ઇટ વોઝ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ ફૂલ ટાઈમ હન્ટર. કે માણસ છે ને પહેલાંના ટાઈમમાં આદિમાનવ એ પૂરો ટાઈમ શિકારી જ હતો. એને આખો દિવસ પહેલાં કંઈ કામ જ નહોતું. પહેલાં માણસ ખેતી ન કરતો, કોઈ કામ ધંધા રોજગાર નહોતા, ત્યારે સવારે ઉઠી અને પેલો ભાલો કે લઈને જતો રહીએ શું કરવા માટે? શિકાર કરવા માટે. એન્ડ ટુક ટુ ફાર્મિંગ. તો એ માણસ જાત માટે બહુ મોટું કદમ હતું કે માણસે ફૂલ ટાઈમ હન્ટિંગ છોડી દીધું, શિકાર છોડી દીધો અને ખેતી તરફ વળ્યો. એને લીધે આજે આપણે અહીંયા છીએ સિમિંગલી. અને એવી જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. સાઉથ અમેરિકાની અમ્બ્રેલા એન્ડ્સ યાદ રાખજો, અંડરલાઇન કરજો. સાઉથ અમેરિકા, શું ક્યાં ગયું ભાઈ? સોરી, અમ્બ્રેલા એન્ટ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન સ્મોલ વે. એવી રીતે આ કીડીઓએ, સાઉથ અમેરિકાની અમ્બ્રેલા એન્ટે પણ આ પગલું છે એ નાના પાયે લીધું. ધે આર ઓફન કોલ્ડ બાય ધ નેમ. એ લોકોને અમ્બ્રેલા એન્ટ કહેવામાં આવે છે બિકોઝ ધે આર ઓફન સીન કેરિંગ અ લાર્જ પીસ ઓફ લીફ. કારણ કે ઘણીવાર અમ્બ્રેલા એન્ટ એટલા માટે નથી કહેવામાં આવતું કે એની પાસે છત્રી હોય, પેલો પોપટલાલ જેમ છત્રી લઈને જાય, એવી રીતે નહીં. પરંતુ શું કમેન કહેવામાં આવે છે એનું કારણ આપે છે. ધે આર ઓફન સીન કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલાસ. એ મોટું પાન છે, જેવી રીતે માણસ અમ્બ્રેલા લઈને જાય, છત્રી લઈને જાય માથા ઉપર, એવી રીતે આ કીડીઓ છે બહુ મોટું પાન છે એના માથા ઉપર લઈને જતી હોય છે. એટલા માટે મોટું પાન એટલે કેળનું પાન, આખું પાન નહીં. પાછા તમારા કન્સેપ્ટ ચેક જોજો મનના. ધે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. આ કીડીઓ છે એ પોતાના નેસ્ટની અંદર, પોતાના માળાની અંદર આ પાન લઈ જાય છે ખેતી કરવા માટે. પછી કઈ રીતે ખેતી કરે? વેર ધે ચ્યુ ધેમ અપ નાઇસલી. સરસ રીતે પાનને ચાવી જાય. સોરી, ટેકનિકલ કારણસર સ્લાઇડ બદલી નહોતી શકી, અત્યારે છેક ચેન્જ થઈ. પાવરપોઈન્ટની સ્લાઇડ છે એટલે પાછું આ સ્લાઇડથી સમજાવું, કદાચ મિસ થઈ ગયું હોય તો. શું કે છે? સીન કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલા. તો આ કીડીઓ છે એ શું કહેવાય, અમ્બ્રેલાની જેમ લાર્જ પીસ લઈ જતી જોવા મળે છે. ધે ટેક ધીસ પીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. પોતાના માળામાં લઈ જાય. વેર ધે ચ્યુ ધેમ અપ નાઇસલી. સરસ રીતે ચાવી જાય. આફ્ટરવર્ડ્સ ધે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ. બેડ્સ એટલે પથારી નહીં, બેડ્સ એટલે ક્યારો થાય. બરોબર, આ શબ્દ ભણી ગયા છીએ. આફ્ટરવર્ડ્સ ધે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ. અને પછી સરસ રીતે ચાવેલા જે પાન છે એની નાની નાની ક્યારી બનાવે. ઓન ધીસ બેડ્સ. અને આ ક્યારીની અંદર ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ. એક પ્રકારની ફૂગ ઉગે, વિચ ઇઝ અ ફૂડ ઓફ ધ એન્ટ્સ. ફૂડ ઓફ એન્ટ્સ. અને આ ફૂડ છે આ કીડીઓનો ખોરાક છે. ધેન ધેર આર એન્ટ્સ ધેટ ડોમેસ્ટિકેટ કાઉઝ એન્ડ મિલ્ક ધેમ. પછી એવી પણ કીડીઓ છે જે ગાય પાડે છે ને ગાય પાસેથી દૂધ લે છે. આ ગાય એટલે આપણે જેવી ગાય પાડીએ એવી નહીં. વોટ વી કોલ્ડ કાઉ, આપણે જેને હમણાં ગાય કીધી, આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. એક પ્રકારની ગ્રીન ફ્લાય છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ. અને આ ગ્રીન ફ્લાય છે એ રોઝના લીવ્સ ઉપર, રોઝના પાંદડા ઉપર જોવા મળે. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. અને બીન્સના પાંદડા ઉપર પણ જોવા મળે. ધે ગીવ આઉટ સ્વીટ હની લાઇક લિક્વિડ. અને એ દૂધ આપે છે એટલે કે એક્ઝેક્ટ આપણે જેવું દૂધ પીએ એવું નહીં. ધે ગીવ અ સ્વીટ, એકદમ મીઠું અને મધ જેવું લિક્વિડ આપે છે. વિચ એન્ડ્સ રેલિશ અ લોટ. જેનો આ કીડીઓ છે રેલિશ એટલે આનંદ લે છે. સો ધ એન્ડ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ. એટલે આ કીડીઓ છે આવા પ્રકારની ગ્રીન ફ્લાય છે અને પોતાના માળામાં લઈ જાય. એન્ડ કીપ ધેમ ધેર. અને ત્યાં જ રાખે. ધે ફીડ ધેમ. એમને ત્યાં જ રાખે. ત્યાં જ રાખે એટલું નહીં, પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ. અને એના દુશ્મનોથી એનું રક્ષણ પણ કરે, માખીઓના દુશ્મનોથી. એન્ડ ધે મિલ્ક ધેમ. અને એમની પાસેથી દૂધ લે. કઈ રીતે? પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી. એ માખીની બંને બાજુઓ છે, બાજુનો ભાગ, સાઇડ્સ, એને ધીમે ધીમે દબાવે એટલે આ સ્વીટ હની લાઇક ડ્યુ બહાર આવે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. અને આવી રીતે હની આપે. કોણ? આ માખી છે. એન્ડ્સ, કીડીઓ. વી આર ટોલ્ડ, જેવું આપણને કહેવામાં આવ્યું, પ્લે ગેમ્સ. સોરી, એ કીડીઓ છે એ ગેમ્સ રમે છે. નર્સ ધેર સિક. અને જે બીમાર કીડીઓ છે એની કાળજી રાખે છે. બુરાઈ ધેર ડેડ. અને
BURY બુરી એટલે કે દફનાવવું, દાટવું, અને મૃત કીડીઓ છે એને દફનાવે પણ છે. ધે સી ધેટ ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ શેર ઓફ વર્ક, અને કીડીઓ એ ધ્યાન રાખે છે કે દરેક કીડી છે, શેર ઓફ વર્ક એટલે પોતાના ભાગનું કામ, કે દરેક કીડી છે એને પોતાને સોંપવામાં આવેલું કામ કરે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, અને કોઈ પણ કીડીઓ છે એને ઇન્ડોલેન્ટ એટલે કે આળસુ બનવા દેવામાં નથી આવતી, આળસુ બનીને બેસી રહીએ એવું મંજૂર થતું નથી કીડીઓને. हाँ किधर थे हम, क्या गયું ભાઈ? હા, ઓલ ધીસ સજેસ્ટ ધેટ, અને આ બધું એવું દર્શાવે છે કે એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, કે કીડીઓની અંદર બહુ સારામાં સારી આવી સામાજિક દ્રષ્ટિ છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને એક પ્રકારની ગવર્મેન્ટની સિસ્ટમ પણ છે. ધેર આર એન્ડ્સ ધેટ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ, પછી બીજી કેટલીક કીડીઓ એવી પણ છે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે. સ્લેવ એટલે ગુલામ તરીકે, એવા પ્રકારની પણ કીડી છે. શોર્ટ નોટ એવી પૂછાઈ શકે, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એન્ડ્સ, અલગ પ્રકારની કીડીઓ, અથવા તો કોઈ એક કીડી વિશે પણ પૂછાય. વન સચ ટાઈપ ઇઝ પાવરફુલ રેડ એન્ટ, આ કીડી છે જે બીજાને ગુલામ તરીકે રાખે છે, લાલ કીડી. કઈ લાલ કીડી? અહીંયા તમે જોવો છો એ નહીં. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, આ કીડી છે માત્ર યુરોપમાં જ જોવા મળે છે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, અને આ લાલ કીડી છે એ કાળી કીડીને ગુલામ તરીકે રાખે છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, આ કાળી કીડી છે પેલી લાલ કીડી કરતાં કદમાં નાની હોય છે. વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ, જ્યારે આ લાલ કીડીને ગુલામ જોઈએ ત્યારે તે એમ્બ્યુઝ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ, એ આ કાળી કીડીના પેલા નેસ્ટ ઉપર હુમલો કરે. એન્ડ એબડક્ટ એટલે શું કે અપહરણ કરી લે. સમ ઓફ ધેર એગ્સ, એના ઈંડા છે કીડીઓના ઈંડા, એનું અપહરણ કરી લે. વેન ધીઝ એગ્સ હેચ ઇન રેડ એન્ડ્સ નેસ્ટ, અને જ્યારે આ ઈંડા છે કાળી કીડીના ઈંડા એ લાલ કીડીના માળામાં એનો ઉછેર થાય, એનું હેચિંગ થાય, ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ, અને એમાંથી જે કાળી કીડીઓ બહાર આવે એને ગુલામ તરીકે ટ્રીટ કરવામાં આવે. ફ્રોમ ધેર બર્થ, અને એના જન્મથી લઈને જ ધે આર ટોટ ટુ ઓબે, એને કહેવામાં આવે કે તમારે અમારી આજ્ઞાનું પાલન કરવાનું છે. ધે આર કમ્પેલ્ડ ટુ ડ્રજરી એટલે વેઠ ભર્યું કામ કરવું, સાવ સામાન્ય કામ કરવું, અને એને કમ્પેલ ફરજ પાડવામાં આવે કે તમારે બધું કામ કરવાનું છે. ધે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક, અને આ કાળી કીડીઓએ પોતાના માલિકને પોતાની પીઠ ઉપર એટલે કે લાલ કીડીની પીઠ ઉપર ઉચકીને લઈ જવી પડે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેટલું માનવીય છે, આપણને અચરજ પણ મળે એવું. આ માણસનું જ લક્ષણ છે ને, બીજાને ગુલામ તરીકે રાખવા એ. ધ મોસ્ટ ફ્યુરોસિયસ, આ કીડી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ નોટની દ્રષ્ટિએ પણ. ધ મોસ્ટ ફ્યુરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા, અને સૌથી ફ્યુરોસિયસ કાઇન્ડની એન્ટ હોય, સૌથી ક્રોધિતમાં ક્રોધિત, સૌથી ભયંકરમાં ભયંકર કીડી હોય ને તો આફ્રિકાની ડ્રાઈવર એન્ટ છે. ડ્રાઈવર એટલે કંઈ રિક્ષા કે ટ્રક નથી ચલાવતી, પણ એનું નામ છે ડ્રાઈવર એન્ટ. ધે હેવ નો ફિક્સ્ડ હોમ, એનું કોઈ પાક્કું ઘર નથી. બટ ધે આર ઓલવેઝ ઓન મૂવ, પરંતુ હંમેશા આ કીડીઓ ચાલતી જ હોય. ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, બીજી ખાસિયત છે કે આ કીડીઓ છે 100% બ્લાઇન્ડ છે, આંધળી છે, જોઈ નથી શકતી. આ પ્રકારની કીડીઓ બધીઓ, ડ્રાઈવર એન્ડ્સ કોઈ નથી જોઈ શકતી. બટ ધે માર્ચ ઇન લોંગ લાઇન્સ, પરંતુ લાંબી લાઇનમાં કૂચ કરતી હોય, લાઇનમાં જ હોય. મેની મિલિયન્સ અલોંગ, લાખો કીડીઓ સાથે હોય. ધે ડિવોર એની એનિમલ, ડિવોર એટલે ભરખી જવું, ખાઈ જવું, ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ, અને એના રસ્તામાં જો કોઈ પ્રાણી આવે ને તો એ આખું પ્રાણી જ ગુમ થઈ જાય. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. વિચાર કરો એ કેવી શક્તિશાળી હશે, છે કદમાં નાની, પણ વાઘ અને હાથી જેવડા મોટા પ્રાણીઓ પણ એનાથી ડરમાં જીવે. ઓફન ઇફ અ પાયથન એટલે અજગર, અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલિંગ હિઝ ડિનર, સ્વેલ એટલે ગળી જવું, મેં તમને કીધું હતું. ચ્યુ એટલે ચાવું, સ્વેલ એટલે ગળી જવું, અને ડાયજેસ્ટ એટલે પચાવવું, 3 શબ્દો છે.
તો જ્યારે ઘણી વખત શું થાય કે અજગર છે ને એની કેપેસિટી કરતાં મોટો ખોરાક ગળી જાય અને પછી અજગર છે એને પાચન ન થાય એટલે હલનચલન ન કરી શકે. તો ઘણી વખત રાત્રિનું ભોજન લીધા પછી આવી રીતે અજગર પડી ગયો હોય રસ્તામાં, હલનચલન ન કરી શકે કારણ કે એના પેટમાં બહુ મોટું પ્રાણી હોય, તો શું થાય, હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ માર્ચિંગ લાઇન્સ. અને જો એ આ ડ્રાઈવર કીડીઓ છે એ જ્યાં કૂચ કરતી હોય ને એના રસ્તામાં જો આ અજગર આવ્યો ને, તો ધેન ધીઝ ક્રીચર્સ ઇટ બોથ ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ સ્ટમક. તો આ કીડીઓ છે એ અજગરને તો ખાઈ જાય પણ એના પેટમાં જે પ્રાણી ગયું હોય ને એને ખાઈ જાય. The villagers of Africa tell stories about babies who have been eaten by ants. અને આફ્રિકાના ગામના લોકો આજે પણ એવી વાર્તા કહે છે કે કીડીઓ છે એમના બાળકોને ખાઈ ગઈ હોય. એન્ડ these stories may well be true. અને આ વાર્તાઓ સાચી પણ હોઈ શકે. When an army of the driver ants enters a house, અને જ્યારે આ ડ્રાઈવર એન્ટ્સની આખી આર્મી છે એ સૈન્ય છે જ્યારે એના ઘરમાં આવે, કોઈના પણ ઘરમાં, વ્યક્તિના ઘરમાં, ત્યારે ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ. લોકો ક્યાં જાય? જંગલમાં ચાલ્યા જાય. સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ. અને જ્યાં સુધી કીડીઓ ન જતી રહે ને ત્યાં સુધી એ જંગલમાં જ રહી. વેન ધ પીપલ કમ બેક. અને જ્યારે લોકો પાછા આવે, they find that every insect and spider in the house has been cleared away. ત્યારે એને ખબર પડે કે પોતાની ઘરમાં રહેલું નાનામાં નાનું જીવજંતુ, નાનામાં નાનું મચ્છર પણ, કે નાનામાં નાનો સ્પાઈડર, કરોળિયો પણ એ ક્લિયર થઈ ગયો છે. આ કીડીઓ એને પણ નથી છોડતી. ઓકે, તો અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. શોર્ટ નોટની દ્રષ્ટિએ કે બધી જ રીતે આપણું યુનિટ અગત્યનો છે, જોઈ લેજો એક વખત. ન સમજાણું હોય તો જે બાબતો એને પાછી રિપીટ કરી લેજો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બીજી બાબત કે પાછું યાદ કરાવું કે જેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ ફરી પોતાની આ જે ચેનલ છે આપણી યુટ્યુબ ચેનલ એને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લે. થેન્ક યુ. આપણે જે પોયમ છોડી છે એને આવતા વખતે કવર કરી લેશું, આવતા ગમે તે લેક્ચરમાં.